વાત કરીએ જામનગરની તો જામનગરના કાલાવાડ નગરપાલિકાની સામે બેદરકારી આવી છે કે જ્યાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે ત્યારે શહેરમાં અનેક શેરીઓમાં કચરાના ઢગ જોવા મળ્યા। સરકારી અને મામલતદાર કચેરી પાસે પણ કચરાના ઢગ જોવા મળ્યા છે। સફાઈ ન કરતા રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી અને ધ્યાન ન આપતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે સ્વચ્છ ભારતના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો કાલાવાડ નગરપાલિકામાં જોવા મળ્યા કે જે એક બાજુ સ્વચ્છતાની વાતો થાય છે, સ્વચ્છ ભારતની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ ગુજરાતના જ કાલાવાડ નગરપાલિકામાં આવા દ્રશ્યો જોવા મળે છે। ગંદકીના ઢગ જોવા મળે છે, ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે સરકારી અને મામલતદાર કચેરી પાસેના કે જ્યાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। ત્યારે એક બાજુ ચોમાસું છે, રોગચાળો વકરી રહ્યો છે, ને બીજી બાજુ આવા કચરાના ઢગ જોવા મળતા રોગચાળો વકરવાની પણ ભીતિ છે। ત્યારે આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, આમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। ત્યારે રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે।